અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નગરપાલિકામાં 4 નગરસેવકોએ રાજીનામા આપ્યા હોવાની વાતને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે। આ અંગે તળાજા શહેર કોંગ્રેસ મહામંત્રી પંકજભાઈ બારૈયા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને જેઓએ જણાવ્યા મુજબ પાલિકાના 4 નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હોવાનું જણાવ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે આ બાબતે સમ્રાટ સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી। હું પંકજભાઈ બારૈયા, તળાજા શહેર કોંગ્રેસ મહામંત્રી। આજરોજ તળાજામાં બજેટ બેઠક બોલાવેલી હતી। જે બજેટ બેઠક પૂરી થઈ ગયા પછી શાસક પક્ષ ભાજપના અંદરોઅંદર ડખાને લીધે આજે 4 જણાના સોશિયલ મીડિયા દ્વારા રાજીનામાની જાહેરાત થઈ છે। તો શું આ વિકાસના કામમાં રોડા નાખવાની રાજનીતિ છે કે અંદરોઅંદર ડખાની અહમની રાજનીતિ છે કે પ્રશાસનને દબાવવાની રાજનીતિ છે? આ કંઈ ખબર પડતી નથી કે બજેટ બેઠક સુધી બધું સંચાલન બરાબર ચાલ્યું। જેવી બજેટ બેઠક પૂરી થઈ તો કલાકમાં સોશિયલ મીડિયામાં સમાચાર મળવા મળ્યા છે કે 4 જણાના રાજીનામા પડે છે। તો આ વિકાસને રૂંધવાની વાત છે કે કંઈ ખબર નથી પડતી। આ બાબતે ચર્ચાનો વિષય બનેલો તળાજા ટાઉનમાં બરાબર। એટલે શાસક પક્ષ ને વિપક્ષ ને બધાના ફોન બધાના રણકવા મળ્યા છે। તો હવે થોડીક કુવારમાં કે સાંજ સુધીમાં ખ્યાલ 5 વાગે આવી જશે શું છે શું નહીં। જય હિન્દ, જય ભારત।